તો જીટીયુની વિન્ટર પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કાર્યવાહી થઈ રહી છે। 313 વિદ્યાર્થીઓને અલગ અલગ કેટેગરીની સજા ફટકારવામાં આવી છે। 313 વિદ્યાર્થીઓ 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે। 167 વિદ્યાર્થીઓ આગામી સેમેસ્ટરની પરીક્ષામાં નહીં બેસી શકે। તો 106 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ છે તે પણ રદ કરી દેવામાં આવ્યું। 13 વિદ્યાર્થીઓનું જે તે વિષયનું પરિણામ રદ થયું છે। સુનાવણી બાદ 11 વિદ્યાર્થીઓ નિર્દોષ પણ જાહેર થયા છે। સંવાદદાતા અપૂર્વ ફોનલાઈન પર જોડાયા છે। અપૂર્વ, જીટીયુની વિન્ટર પરીક્ષામાં ગેરરીતિના કેસમાં હવે કાર્યવાહી થઈ છે, શું વિગત? જી ચોક્કસથી વાત કરીએ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વિન્ટરની પરીક્ષા યોજાઈ હતી, જેમાં પરીક્ષામાં જે લોકો ગેરરીતિ કરતા ઝડપાયા હતા તે લોકોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી ને જેમાં 313 વિદ્યાર્થીઓને 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની પરીક્ષા ન આપી શકે તે પ્રમાણેની સજા ફટકારવામાં આવી છે। ગેરરીતિમાં સુનાવણી દરમિયાન 167 વિદ્યાર્થીઓને લેવલ 3 ની સજા ફટકારવામાં આવી છે કે જેમાં એ લોકો વધુ એક સેમેસ્ટરની પરીક્ષામાં નહીં બેસી શકે। તો બીજી તરફ 106 વિદ્યાર્થીઓ એટલે લેવલ 2 ની સજા ફટકારવામાં આવી છે કે જેનું આ સેમેસ્ટરનું પરિણામ જે છે તે રદ કરવામાં આવશે અને તેમજ 13 વિદ્યાર્થીઓને લેવલ 1 ની સજા ફટકારવામાં આવી છે કે જેને જે તે વિષયમાં ગેરરીતિ આચરી છે તે વિષયનું પરિણામ રદ કરવામાં આવશે। અને સુનાવણીમાં 11 વિદ્યાર્થી એવા છે કે જે ગેરરીતિ કરતા ઝડપાયા હતા તેવું સામે આવ્યું હતું, પરંતુ સુનાવણી દરમિયાન તે લોકો નિર્દોષ સાબિત થયા છે અને તે લોકોને કોઈ પણ જાતની સજા ફટકારવામાં નથી આવેલી। ચોક્કસથી કહી શકાય કે 313 વિદ્યાર્થી એવા છે કે જેને સુનાવણી દરમિયાન ગેરરીતિ કરતા ઝડપાયા હોવાનો ખુલાસો થયો હતો અને પુરાવા સાથે માહિતી સામે આવી હતી ને તેના જ આધારે 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની પરીક્ષા ન આપી શકે તે પ્રમાણેની સજા જે છે તે જીટીયુ દ્વારા ફટકારવામાં આવી છે। જી બિલકુલ અપૂર્વ, જાણકારી બદલ આભાર।